આપણે જો કે કાઢવાની જો હામા વાળાની ગાયું, પહેલા વાળાની ઈ, પછી આ બીજો વાળો અને પછી આપણે ત્રીજા વાળાની ગાયું કાઢવાની. હિરાળ ગા રેઢિયાર કુટિયાર બાજવાની કાતો કુટીઓ આવી ગયો. મોરલ ખબર નથી કે જેરામ કુટીઓ ગરી ગઈ ભગાડો પડશે આ રેઢિયાર કુટિયાને ગાયની ખાણે કરે. જો પહેલાં જ ગાજુ કે વાયા થઈ જાય, હિરાળ ઉપાડી લે ને આમથી બહુ બાજ હે. રેઢિયાર હક ના લેવા દેવાના જેવું લાગે. જો ઓળે પાછા આમ ઉપડ્યા હે, ઓળે પાછા ગાયુંમાં આવે છે. આપણે જો કે અત્યારમાં ગાયું નથી જવાનું, ગાયું જો નીલે મેકલવાનો જોઈ લે. બધું કમ્પ્લેટ હો ને, ગાયું છોડેલી છે બધું જોઈ લે. છોડે છે તો વાંધો નહીં. ગાયું વાત જો કે નીલેશ અને જયલાના ભરોસે કાઢવાની બે જવાનો સારો. એક ગોળ જો કે તૈયાર થયો હોય ને એક હજી તૈયાર કમ્પ્લેટ નથી થયો. આજ પણ આપણે વાડામાંથી ગાયું નથી કાઢી, હમણાં બેવા જ દીધી હતી. હવે જો કે આવડા ગોવાળીની તૈયારી કરે છે. બપોર પછી એવું લાગે જવાનું થશે ગાયુંમાં, તો હવે જોઈ શું થાય શું નહીં. આપણે જો કે કાઢવાની જો હામા વાળાની ગાયું, પહેલા વાળાની ઈ, પછી આ બીજો વાળો અને પછી આપણે ત્રીજા વાળાની ગાયું કાઢવાની. તો ત્રણેય ભેગી થાય ભાઈ કાઢવાની. હાજી બતાડે બતાડે શીશો જો રાતે કૂતરા એમને તોડી નાખ્યો. હાવ ચા વાળાની પહેલાં કાઢવાની ગાયું, ઓલા વાળાની હા કાઢવા માંડે એને ફટાફટ દાંતનો કાઢો ના એવું હાલે. જો શીખણ બોલો જે ઓલા મતલબ એ મસ્ત ધોઈ જાય. દોરીને બધું તોડે નાખ્યું આજ તો. જો અમારા કૂતરા એટલા ખરાબ છે ને એની વાત નહીં. ગેમ એટલા તગડી તો એ રહેતા નથી. રાતે આવીને ભાઈ જોડા લઈ જાય કે સંપલ લઈ જાય ને કે શીશો લઈ જાય. નીલે જાય દાંત કાઢે. હા પલાણ મસ્ત એનો નીલે વાળો ખોની. હાલો હાલો કહેતા કઈ ઊભી થવા માંડી. હો માણા કરતા ખતરનાક સમજે, તરત ખબર પડી જાય કે એ આઠવાનો ટાઈમ થઈ ગઈ. કીધું તું આજ આપણે ગાના જોઈ કે ભેંસે શીંગડું ભરાઈ દીધું હતું તો થોડીક તકલીફ જેવું છે. હાલો અમે એક બે નીકળી જાઓ ફટાફટ. એન્ટ્રી થઈ અવળે આમાં પણ ગાયું નીકળે. હળજો લે જઈ લો તો એ આટા મારે અહીંયા બો ભૂર્યો. ગાવડું જો કે ગાભણું હે, વળકું જો કે ગાભણું પણ તોડી નાખ્યું થોડુંક. ભેંસે શીંગડું ભરાયું નહીં ના લીધે વિચારીને લંગડે હાલે. વાને તોડી નાખી જો પડખે સાઈડમાં. જો શીંગડું ભરાઈ દીધું હે. તકલીફ હે બિચારીને, લંગડે હાલે છે પણ તોય છતાંય ગાયું જો કે આજ આગી નથી જવાની એના લીધે લઈ જવી. ઓલી ગા લઈ જામજો ને કે ડામણ મારે છે. જો આમ નાના વાસડું બાંધેલા બધી ગાયું જો કે ભેળ કર્યા અહીંયા. આટલો જો કે માર્યો હારી પટ. આજ વળે 3-4 જો વાડામાં આવી સાંડલા કરેલા વળે. જો આને જો સાંડલો કરેલો. આ રેઢિયાર નથી, આને પણ સાંડલો કરેલો છે. તો આ બધા નવા આવ્યા છે, રેઢિયાર એકય નથી. તો અમે ગા રહી રેઢિયાર છે, એક રેઢિયાર નથી. જા હાલો ફટાફટ. આ રેઢિયાર ગાવડા હોય એમને એક જણો હાકલો હોય, હાકલી લો ને કે ઘાણી થાય છે. તો હારેલા આપણે હારે નથી લઈ જવાના હતું કે નકર પછી ઘાણે થાય એવું. 2-3 હાકલો મારી લી. જાવ હું હાકલો મારી લો. હવે જાય છે આપણે ક્યારે જવાનું થાય નક્કી નહીં. ગાયુંમાં મોડા જાય છે એવું લાગે. કાલ જો કે ગાયું થોડુંક રહી જઈ ભાઈ 4-5 જેવી. હા વળે તો સારું. હાવ નવી ગાયું આવ્યું છે. ઘડી દીધું કે આકલો માર્યું ને કે વળે વાયા જશે ને ખેતરું વળે જાય. માથાકૂટી થોડીક.
હા 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 લે 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 નવી ગાય વળવાય ને ખાતો નહીં રે જવા દે જવા દેવી ભલે જાયતી હોય આના જો કે આપણે હાકલતા નથી જ્યાં જાય જવા દઈએ એ ગાયું આવે લે ભાઈ ધ્યાન રાખજો હા એવું કે વાય જઈને પાછું બીજા ખેતરમાં ગરી જાય તો અમુક ખેડૂતને એવું થાય કે આવડા એમની છે કાલ જો કે કોમેન્ટ આવી હતી કે બધા ભાઈઓની ભેંસ્યું કેટલી તો આપણે જો સામે બે બાંધેલી રહી ઓલ કરે જે જયેશની નિમની હે જયેશની મહેશની નિમની આંકર જો આ બધું આપણું કાબુરા આ જો અમારા 2-3 ભાઈના મિક્સ છે 3 ભાઈના તો આંકર આટલી ભેંસ્યું આ દેખાય પાડ્યું હોય કંઈક ખડાલા છે કંઈક જો આ ભેંસ્યું છે આવી રીતે તો આપણા પાસે મોટા મોટા ગયો એટલે આ ભેંસ છે બાકી બધા નાંદરું હવે બીજા કંઈક દેખાડી દઈએ આ બાજુ છે જો જગદીશની ભેંસ્યું એટલે કે બાંધેલી હજી છોડે નથી જો આંકર તો આટલી ભેંસ્યું છે 1 2 3 આ 4 5 નાનું એક ખડાલું એટલે કે પાડી તો આવી જો આરામ કરે છે લીલું પાળાઈને એટલા જગદીશના હામી જે ભેંસ બેઠી તો એને ભરાઈ દીધું શીંગડું આપણું જે ભૂરીનું અડકું રહ્યું તો એને એ ભેંસે શીંગડું ભરાઈ દીધું એના લીધે થોડીક તકલીફ થઈ હતી જો વરસાદ ચાલુ થઈ ગયો એના લીધે ફેરા એટલામાં કંઈ થોડાક નખાણા ખામી રહી જતી એના લીધે એટલામાં ગારો થાય છે હવે જો કે જેવી આપણાવાળામાં એ પણ ભેંસું દેખાડી દેવી તો આમાં પણ આપણે 2-3 બાંધેલી છે આમાં આપણા વાડામાં જો કે ઓછો ગારો થાય જો આવ કોરો લાગે ગોલ કરે ગાય બે એવું હાવ ઈમણામાં પોરું જ છે ઊંડું ઉકળી જાય હે કેવી બગડે છે ભેંસ હે અડાય એવું નથી ને દાંડો મારા તરત છોડી નાખું તો નહીં તારે છૂટું હે તો આટલી આપણે ભેંસું જોઈ લો બધી થઈને આપણે લગભગ થઈ જતી છે 20 જેવી બધા ભાઈઓની મળે તો 20 જેવી થાય છે નાના મોટા થઈને જો કે 20 જેવા થાય આ બેને જો કે બાંધેલી રહેવા દઈને આ વાડ ફાડીને જાય છે અને એકને સોઈ નાખવી રાજે આપણે ખતરનાક છોડી નાખ્યું હાલો હારો હાર ભેંસું જો કે આડ છે વાર લાગી થોડીક બધા છૂટી ગયા હે હા ઘસાઘસ કરીને બધું પાડી દે હે યારનું વાસડું આટા વાડુલ્યું કરીને મૂક્યું તારનું જોઈ કે આપણે જો ઈમણામાં છે એટલે કે મુહૂર્ત નથી કર્યું જે વાસડું પૂર્યા નથી એકદાન જો કે વરસાદ એવો કંઈ આવ્યો નથી એના લીધે હજી તો ઈમણામાં જ છે હાવ મુહૂર્ત જ નથી કર્યું યા હમણાંમાં જ છે આપણે જેદુનું કેટલા પેક કર્યા તારનું પેક જ છે આ ગમણમાં કંઈક નીર નાખ્યું જો આવી રીતે વરસાદ જેવું હોય અથવા સાંજે જે દૂધની ગાયું કાઢવી એમને બહાર આંક્યો નીર નાખવી અને બધી ગાયને જો કે ભેળે આપણે ઈતવાડા નાખી નહીં એ તારને બહાર ઠેકતા જાય જો ગાયું આપણે સામે પડે છે જેમ આપણે કીધું હતું કે જવું પડે ન જવું પડે ગાયુંમાં જો ગોળ સારા છે તો આવી જાય જો બાટલા પાણીના લઈ નીલે એવું હા બાવળિયા બધે સારી ના એમ ડ્યુટી ફરી જાય છે એમની એવું લાગે છે કે રહેવું છે કયું હાન લઈ ગઈ
ના પડે નહીં માને. તો હવે હું મહેશ બે રહીશું ગાયોમાં. તો કે આ બેની છૂટી રાજી થઈ ગયો નહીં લ્યો તો. જો આ ત્રણે છોકરા અત્યારે હાલ ભણે છે. મેં સાઈન કરતા આ ત્રણે નિશાળે જો કે ભણે છે. આ બે છે મોટા ભાઈના અને ઓલો છે નાના ભાઈનો નરેશભાઈનો. આ બે છે તેજાભાઈના. તો આમને આપણે ભણાવવાના છે. ભણાતા લાગી પછી આમાંથી ચીનું ભવિષ્ય પાછું ગાયુંમાં આવે નક્કી નહીં. અત્યારે જો કે ભણે છે. ચાલો તો આપણે એકલા જ રહ્યા ગાયુંમાં અને કરી નાખી ત્રણેયની છૂટી જાય ઘરે ખુશ થઈ જાય. ઓલી ગા પાળતી નથી ને અમે રેડિયાર ગાઈને પાડી દઈએ તો રાડ્યું પાડે દો. રેડિયાર જો કે ઓલ આપણી જે જાહેર એમાં પડ્યા હે એને ભાળે ને હમી ગાજો રહી રાડ્યું પડે એને એમ કેવું ભેળ પડે એમ. જો કાઢ્યા બારા બધા રેડિયારને એ જ જાય જો લાઈનમાં 1 2 3 4 ને 5 રેડિયાર ને જો ભાઈ નરેશભાઈ હે એટલે કે બારા કાઢવાનું કામકાજ ચાલુ હે. 2 દી પહેલાં જે વિડીયોમાં દેખાડી હતી એ જ જાય તો એમાં રેડિયાર વહી ગયા અત્યારે. હા એ માથાકૂટ છે અને એમના ભાળે ને આપણે ગા રાડી પાડે ઘેલ પડી શું એમ. જો હમી હાલી હાલે અહીં કર રાડી પાડ્યા વગર ના. જો હું આવ્યો ત્યારની યાર એ વાઘોલ જ કરે. શરતી ક્યાંય નથી બાકી ટાઈમપાસ ને વાઘોલ જ છે. જો ઘરે મળે છે ને એના લીધે લગભગ 1.5 કલાક જેવું થઈ ગયું. સરવાનું નામ નથી લેતી. ગાય વારવાર ફરતી ફરી રાખે ને વાઘોલે રાખે એવું છે ને. હવે આપણે કંઈક તરોપડી ઘણી કરાવી લીધી આમાં ને હવે આપણે જવાનું છે આગળ વધતું દેવાનું ઘર બાજુ. વાગ્યા છે કમ્પ્લેટ 3. તો એ જોઈ છીએ ક્યાં લગી હવે રહેવી છીએ ને ક્યાં લગી આપણા ટાઈમ પાસ થાય છે. અમે લાગે છે તો એવું કે અડધી કલાક જેવું રહીશું. વાતું કરવા મળ્યા તો ગાયું જો ઉપડી. હા હવળા રો રે ગમતી ઉપડે નહીં ઊભા રહે. તો જવા દઈએ ઘણા એટલે આમાં જો કે સવારના જે ગોવાળ હતા તો એમને કિંકર ને ક્યાં સારી એ આપણને કંઈ ખબર નથી. પછી આટલામાં ચીક ટાઈમ પાસ કર્યો. આમ બાવળવાળું પડતું રહ્યું આગળ તો એ બાજુ જતા એમ કહેતા હતા અહીં કરતો જો કે સારી હોય કે ન સારી હોય. સવારમાં સારવાર રહ્યા હોય કે ન રહ્યા હોય. હવે આપણે જવા દઈએ ને પાણી પી લેવી પછી જો કે આ એટલામાં ટાઈમ પાસ કરીને પછી હાલ્યા જઈએ ઘર બાજુ. હા હા 2-3 જો બહુ ઉતાવળ છે એટલે મારે વધારે ભાગ કરીશ. પહેલા જો મસ્ત ના પડ્યા. આ 2-3 ઘરે જવાનું ઉતાવળ છે. અને આવી તરોપડી હોય એટલે આમાં કંઈ ધરાય તો નહીં પણ ટાઈમ પાસ થાય એમ. આવું છે ઘરે કંઈક વાસળું ને લીલું નાખ્યું ખડ તો ગાયું પગતા એ પણ ખડ ખાઈ લે એવો વિચાર છે ટાઈમ પાસ કર્યું એટલે. હાલો તો હવે હાલ્યા જ જઈએ કારણ કે માવડી અમને સરવાનો વિચાર નથી. તો કીધું હામાથન નથી હાકલવાને હાલ્યા આવે બધા લાંબા રીઢિયા રહે હામાં મળવાના આપણને. જો સામે ઠેઠ નીકળ્યા આંકરથી જાય આપણે ગયું હામાં આવી ગયા રેઢિયાર. જો બધા રેઢિયાર જો કે આપણા ખેતરમાં ગરી ગયા હતા જે વાયુ એમાં. અને અત્યારે કંઈક કાઢ્યા હતા આપણને એવું લાગતું 5 જ છે પણ 5 નથી 7 જેવા છે. પીલો હાલો પાણી જીમ કરે. હા રેઢિયાર ખૂટિયાને બાજુ હોય મત કરે આમ તો ઘણી કરવાનું. વળે પાછો વળીને હમણાં મોરલો નહીં રહેવા દેતા નહીં. આપણા હોય જાય રેઢિયાર કાઢવાના હતા. હા વાસળે જાય રેઢિયારમાં જા લીધા ભેગી. હા રેઢિયાર માનતા નથી નીકળતા છે ને કે તો આપણે 2 વાસળીને જવા દીધી રેઢિયાર ભેળી
આ એક તો પગ ઝાલતી જાય પણ ઓલી આગળ જાય ઝાટકીને જાય પાછી વાળા હક નહીં બા મરવાની આગળ જઈને એવું લાગે તરસી થાય એટલા જાય નકર તો ન જાત હિરાળગા રેઢિયાર કુટિયાર બાજુ નીકળતો કુટીઓ આવી ગયો તો મોરલાને ખબર નથી કે જરામ કુટીઓ ગરી ગયો એમ બોલો મોર ભગાડો પડશે આ રેઢિયાર કુટિયાને ગાયની ખાણે કરે જો પહેલાં જ ગાજુ કે વાયા થઈ જાય હિરાળ ઉપાડી લે ને આમથી બહુ બાજ હે રેઢિયાર હાખ ના લેવા દેવાના જેવું લાગે જો વળે પાછા આમ ઉપડ્યા હે વળે પાછા ગાયુંમાં આવે હે વળે તગડવી છે એવું હાલે રાખે ગાયને જો કે પાણી પી લીધું ને હવે ઘડી ગોરા જઈશું ઘરે અને હવે મળશું આગલા વિડીયોમાં ત્યારે જય શ્રી કૃષ્ણ જય સિયારામ બધા